પશુપાલક મિત્રો, આપણે તમે લોકો જે પશુપાલનમાં મહેનત કરો છો, પશુઓની પાછળ ખર્ચ કરો છો, છતાં બી તમને તમારા પશુઓમાં જે વળતર મળે છે એ વળતર અને અમે તમને બતાવવા માગીએ છીએ કે ભાઈ એક પશુપાલકે પોતાના હાથમાં એક પાવડરનું ટીન છે, ડોલ છે. હવે એ પાવડર એમણે એમના પશુઓને આપ્યો છે તો એમને શું ફાયદો મળ્યો છે આપણે તો એ જાણવાનું છે. અને મિત્રો, ફાયદો સાંભળશો ને એટલે તમે ચોંકી જશો, કેમ કે એ ફાયદો ખરેખર અમારા મગજમાં વાત નહોતી બેસતી એવી વાત એમણે કરેલી છે કે ભાઈ અમને આ પાવડરથી અમારી આ ગાયમાં આટલો ફાયદો થયો છે. તમારું નામ બતાવો તો ભાઈ. હરદીપભાઈ નવીનભાઈ પટેલ. હરદીપભાઈ નવીનભાઈ પટેલ, ઓકે. અને ગામનું નામ? ગામનું નામ સાપલા. સાંપલા. હા. હવે તાલુકો ને જિલ્લો બતાવો. તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું સાંપલા નામનું ગામ છે, ઓકે. અને તમારે ટોટલ પશુઓ કેટલા છે? પશુ 7. 7 પશુઓ છે. એમાં તમારા હાથમાં જે પાવડર બતાવો છો તમે, હવે આ દોસ્તો આ પાવડર પેટ વેટ નામથી છે. પશુઓનું ફૂડ સપ્લિમેન્ટ, પશુઓનો સંપૂર્ણ આહાર એટલા માટે કે પશુઓને એમના ખોરાકમાંથી જે પોષક તત્વો જેમ કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ આ બધું ન મળતું હોય, કાર્બોહાઈડ્રેટ, તો એ આ પાવડરની અંદર બધું એક સાથે છે, ઓલ ઇન વન છે આ. હવે તમે આ પાવડર પહેલા કેટલો મંગાવેલો? 500 ગ્રામ. 500 ગ્રામ. તમે મંગાવ્યો તો મતલબ તમે કેવી રીતે આની જાણ થઈ હતી તમને આ પાવડરની? મેં ઓનલાઈન વિડીયો જોયો તો. વિડીયો જોયો? પશુપાલકનો વિડીયો. અને પછી તમને એમ થયું કે મારા માટે કામનો? હા. મંગાવ્યો. અને શું પરિણામ મળ્યું હવે બતાવો. ત્યાર પછી મારે 30-32 ફેટ આવતા હતા. ગાયોના દૂધના 30-32 એવરેજ. હા. તો આ પાવડર 500 ગ્રામ આપ્યા પછી કેટલા ફેટ આવતા હતા? 40-42 ફેટ થઈ ગયા. 40-42. હા, ઓકે. પછી બીજો ફાયદો શું મળ્યો તમને? બીજો ફાયદો તો પહેલા હું 12-13 લીટર દૂધ ભરતો હતો. 12-13 લીટર? હા, બધા પશુઓ થઈને. ત્યાર પછી મને 15 થી 20 લીટર દૂધ મળ્યું મને. મતલબ 25% જેવો વધારો. ઓકે. અને પછી ફેટમાં વધારો એટલે ભાવમાં વધારો. પછી તમે બીજું SNF નું શું કહેતા હતા? SNF માં બી વધારો મળ્યો. એમાં બી વધારો મળ્યો, તો બી ભાવ વધારો મળ્યો. પણ મહત્વની બાબત કે તમે તમારી આ ગાયની વાત કરો છો કે આ જે ગાય દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ, આ ગાયને શું પ્રોબ્લેમ હતો એ વાત કરો તો જરા. આ ગાયને પ્રોબ્લેમ એ હતો કે 2 વર્ષ લગી મને બંધાતી નહોતી. બંધાતી નહોતી મતલબ? બીજો પ્રશ્ન હતો કે એનું બિલકુલ બાવલું ખલાસ થઈ ગયું હતું. બાવલું ખલાસ થઈ ગયું હતું એવું એમનું કહેવાનું છે. આ જોઈએ આપણે, ઓકે. હવે આ બાવલાની પરિસ્થિતિ શું છે આપ જોઈ રહ્યા છો દોસ્તો. આ ગાય અત્યારે ગાભણ છે ને? હા, અત્યારે 15-20 દિવસમાં વાવવાની છે. 15-20 દિવસમાં એનું વેયાણ થવાનું છે. અચ્છા, હવે આ ગાયને શું પ્રોબ્લેમ હતો થોડું રિપીટ કરો. શું પ્રોબ્લેમ? એવું હતું કે સૌથી પહેલાનું બાવલું ખલાસ થઈ ગયું. બાવલું ખલાસ થઈ ગયું તો એટલે બિલકુલ દૂધ નથી કાઢતી. 100 ગ્રામ બી દૂધ નહીં. ઓકે. એટલે મતલબ દૂધ આપવાનું જ બંધ કરી દીધું. તો આપણે તમે શું વિચારેલું પછી? તો પછી મેં એવું વિચાર્યું હતું આ ગાય હવે કશા કામે ખોટો ચારો ખવડાવવાનો, એની બદલે પાંજરાપુર મૂકી દેવી સારું. અચ્છા, મતલબ આવું વિચારેલું. દોસ્તો, દરેક ખેડૂતો આવું જ વિચારતા હોય છે. અરે અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે ભાઈ અમે પોઈઝનનું ઇન્જેક્શન આપવાની પણ તૈયારી કરતા હતા. કેમ કે આ ગાયને પ્રોબ્લેમ લંપી થયેલો ને? હા, લંપી રોગ થઈ ગયો. ઓકે. ત્યાર પછી આ પ્રોબ્લેમ થઈ. ઓકે. અને પછી આ પાવડર તમે આ ગાયને આપ્યા પછી શું ફાયદો મળ્યો એ વાત કરો. પછી મેં આ 500 ગ્રામ પાવડર સ્પેશિયલ આ ગાય માટે મંગાવ્યો તો મેં. બરાબર. આ ગાયને ખવડાવ્યું ત્યાર પછી મેં EI કરાવ્યું એટલે ગાય બંધાઈ ગઈ. અચ્છા, ગાય બંધાઈ ગઈ. હા. અચ્છા, પછી તમે દૂધની વાત કરતા હતા એ શું કહેતા? ગાય બંધાઈ ગઈ ત્યાર પછી કન્ટિન્યુ આ પાવડર મેં વાયા લગીને 9 મહિના લગીને ચાલુ જ રાખ્યો. વિયાણ થયું ત્યાં સુધી તમે આ પાવડર ચાલુ જ રાખ્યો. ઓકે. વિયાણ થયા પછી ગાયનું બાવલું એકદમ ઓકે થઈ ગયું, 4 વાંચા ચાલુ થઈ ગયા. ત્યાર પછી એક ટાઈમનું 9 લીટર દૂધ કાઢી. એક ટાઈમનું 9 લીટર. 9 લીટર દૂધનો ભાવ કેટલો હોય? 35 રૂપિયા. 35 રૂપિયા એટલે કે 9 લીટર દૂધ 315 થાય છે, બરાબર છે? અને ગુણ્યા દિવસના 2 ટાઈમ ને? 2 ટાઈમ. તો એક દિવસનો ફાયદો થાય છે આપણે 630. કેટલા મહિના સુધી એમને દવા આપેલું? 7.5-8 મહિના લગી. 7.5-8 મહિના લગી. તો 630 ગુણ્યા મહિનાના 30 દિવસ, 630 ગુણ્યા 30 દિવસ એટલે કે 1 મહિનો 18,900. એને ગુણ્યા 8 મહિના સુધી તમે દોયેલું છે, બરાબર ને? 1,51,200 રૂપિયા, 1.5 લાખ રૂપિયાનો એક જ ગાયે તમને ફાયદો દૂધમાં આવ્યો. પછી ફેટમાં અને SNFમાં વધારો, એ તમારી આવકમાં વધારો. પછી ડોક્ટરી ખર્ચમાં કેવું છે? ડોક્ટરી ખર્ચ પહેલા બહુ ખર્ચ કર્યો. આ પાવડર પછી બિલકુલ ડોક્ટરી ખર્ચ નહીં, ઝીરો. તો એક બચત થઈ ગઈ.
અને આ પાવડર તમે કેટલા કિલો ટોટલ આ બધા પશુઓને થઈને આપેલો? કેટલા પશુ છે તમારે? 7 પશુ. 7 પશુઓને થઈને બધો પાવડર તમે આપેલો. ટોટલ કેટલા કિલો આપેલો? 3-4 કિલો. 3 થી 4 કિલો. મિત્રો માત્ર 4,000 ની આસપાસના 3800 થી 4,000 ની આસપાસના ખર્ચમાં એમણે એક ગાયની અંદર 1,51,000 એટલે કે 1.5 લાખનો દૂધમાં ફાયદો મેળવ્યો. ડોક્ટરની જાવક બંધ થઈ ગઈ, મતલબ ડોક્ટરી ખર્ચ બંધ થઈ ગયો. અને બીજું પશુઓની તંદુરસ્તીમાં કેવું લાગે છે? તંદુરસ્તી બિલકુલ પહેલા જે ઝાડા એ થતા એ બિલકુલ બંધ થઈ શું ગયું. થતું? પાચન શક્તિ એની વધી ગઈ. પાચન શક્તિ સારી, મતલબ જે પોદળો ઢીલો આવતો હતો હા, એ પોદળો પણ કમ્પ્લીટ આવે છે કમ્પ્લીટ થઈ ગયો. અને તંદુરસ્તી સારી છે. તંદુરસ્તી થઈ ગઈ. તો આ પરિણામથી સંતોષ ખરો? હા. દોસ્તો એના ચહેરા પર તમે જોઈ રહ્યા છો કે એક ગાયે જો 1,51,200 રૂપિયાનો વાર્ષિક વધારો આપેલો હોય તો આ ગાયને વેતર કેટલાનું છે? આ ગાય ત્રીજું વેતર આવવાની છે. ત્રીજું વેતર વેણ થવાનું છે, બરાબર ને? તો હજી એની લાઈફનો સારામાં સારો બેનિફિટ દૂધમાં અને ફેટમાં તમે મેળવી શકશો. દોસ્તો અહીંયા અમે વિરામ લઈએ છીએ અને ફરી આવા જ કોઈ પ્રગતિશીલ ખેડૂત હોય. દોસ્તો આ સંદેશમાં તમને કેવું લાગ્યું કે અમે જે સંદેશ આપ્યો કે આ ટોટલ 4,000 ની આસપાસના ખર્ચમાં એક જ ગાયમાં 1.5 લાખનો ફાયદો, તો બીજામાં પણ તમે સમજી શકો છો કે એમણે કીધું કે દૂધમાં 25% જેટલો વધારો મળ્યો અને ફેટમાં પણ વધારો મળ્યો, એટલે આવકમાં વધારો મળ્યો અને આ ગાયનું એક નવજીવન છે. તો અહીંયા અમે વિરામ લઈને આવા જ પ્રગતિશીલ ખેડૂતને ફરી વખત પાછા મળશું અને એની મુલાકાત તમને વિડીયો દ્વારા કરાવશું. ઓકે, જય હિન્દ, જય ભારત.